સરખેજ ભારતીય આશ્રમનો વિવાદ એની ચરમસીમાએ છે। જો કે આ વિવાદમાં હવે રાજનેતાઓ પણ ઘૂસી રહ્યા છે, પોતાના નિવેદનો આપી રહ્યા છે। કુંવરજી બાવળિયા બાદ દિલીપ સંઘાણીએ પણ સાધુ સંતોને આ જોરદાર સલાહ આપી। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને ન્યૂઝરૂમ સાથે હું છું કિશન કાટેલિયા। હરિહરાનંદ ભારતીએ આક્ષેપો કર્યા હતા કે કુંવરજી બાવળિયા ફોન કરીને એવું કહે છે કે તમે આશ્રમનો વિવાદ બંધ કરો અને ઋષિ ભારતી સાથે જે વ્યવહાર કરી રહ્યા છો વ્યવહાર બંધ કરી દો, બાકી હું તમને જોઈ લઈશ। આ પ્રકારની વાત એ કુંવરજી બાવળિયાએ હરિહરાનંદ ભારતીને કરી હતી અને હરિહરાનંદ ભારતીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું। પરંતુ દિલીપ સંઘાણીએ પણ આજે એક વાતચીતમાં કહ્યું કે સમાજ હોય તો એને પણ અંદરો અંદર ના લડવું જોઈએ ને સાધુ સંત હોય તો એને પણ અંદરો અંદર ના લડવું જોઈએ। સાધુ સંત સમાજ બધા એક સાથે કામ કરે તો જ રાષ્ટ્રહિતનું કામ થઈ શકે। અંદરો અંદર ઝઘડવાથી ક્યારેય સમાજનું, દેશનું કે રાષ્ટ્રનું ભલું નથી થવાનું। આડકતરી રીતે દિલીપ સંઘાણીએ હરિહરાનંદ ભારતી, ઋષિ ભારતી અને વિશ્વંભર ભારતી એમને સીધું કહી દીધું કે આ ઝઘડાઓએ સનાતન ધર્મને અને જેનો પૌરાણિક ઇતિહાસ છે એવો જૂનાગઢનો સૌથી જૂનો અને ધર્મ પ્રતીકતાનું સૌ બહુમૂલ્ય સ્વરૂપ ધરાવતો ભારતીય આશ્રમ, ભારતીય આશ્રમની પ્રથાને, ભારતીય આશ્રમની પરંપરાને આ શોભતું નથી। દિલીપ સંઘાણીએ તો બહુ શોર્ટમાં કહ્યું કે સાધુ સાધુએ પણ ઝઘડા ના કરવા જોઈએ, કારણ કે આજે જે ઝઘડો થઈ રહ્યો છે હરિહરાનંદ ભારતી અને ઋષિ ભારતી વચ્ચેનો, એનાથી બદનામ થતું હોય તો એ માત્ર ને માત્ર ભારતીય આશ્રમ અને સનાતન સંપ્રદાય છે। જે લોકો જે આસ્થાથી આવે છે, જે અખાડા પ્રથા, જે સનાતન પ્રથા છે, જે આશ્રમ પ્રથા છે એને માનનારા લોકો જે આવે છે એ પૂજ્ય ભારતી બાપુ, પૂજ્ય મોટા ભારતી બાપુ, પૂજ્ય હરિહરાનંદ બાપુ, પૂજ્ય ઋષિ ભારતી બાપુ, આ તમામ લોકોને જોઈને આવે છે। પરંતુ જો અંદરો અંદર ઝઘડા થાય તો જેમના સમર્થકો છે એ પણ અત્યારે આમને સામને આવી ગયા છે। એ મુન્ના છોગાટ હોય કે રામભાઈ ગઢવી હોય કે કીર્તિ પટેલ હોય, આ તમામ લોકો પણ અત્યારે આમને સામને ક્યાંક નિવેદનો આપી રહ્યા છે, ક્યાંક સાધુ સંતના જે ઝઘડા છે, જે બે સંતો વચ્ચેના ઝઘડા છે એ ક્યાંક સમાજ વચ્ચે પણ ઝઘડાઓનું એક સ્વરૂપ એ ધીરે 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 ધારણ કરી રહ્યા છે। આજે બે સંપ્રદાયો વચ્ચે સાધુ સાધુઓ અંદર લડતા હોય એના વચ્ચે ખટરાક થાય તો એ કોઈ સારી નિશાની ન કહેવાય। તો સમાજમાં તો સૌ સાથે મળીને, પછી એક જ જ્ઞાતિના નહીં, અન્ય સમાજના પણ સૌ સાથે મળીને કામ કરે તો જ શાંતિ દ્વારા સમૃદ્ધિ લાવી શકાય। હરિહરાનંદ ભારતીનું સ્પષ્ટ કહેવું છે કે હું ઋષિ ભારતીને હવે ક્યારેય આશ્રમનો વહીવટ નહીં આપું કે આશ્રમમાં પ્રવેશવા નહીં દઉં। આજથી સરખેજ, લંબેનારાયણ, વાંકિયા, જૂનાગઢ અને નર્મદા તમામ આશ્રમો હું ચલાવીશ અને આનું સંચાલન હું કરીશ। જો કે બીજી તરફ ઋષિ ભારતી પોતાની માંગ પર અડગ છે કે મારે આશ્રમ નથી જોતો, પણ મારા માટે જે બદનામી કરવામાં આવી રહી છે, મારા માટે જે શબ્દોનો પ્રયોગ કરી રહ્યો છે એ શબ્દો યોગ્ય નથી। મારે મિલકત નથી જોતી, મિલકત માટેનો મારો ઝઘડો નથી। ધીરે ધીરે હવે રાજનેતાઓ આમાં વચ્ચે આવી રહ્યા છે, સમાધાનના પણ પ્રયાસ થઈ રહ્યા છે। દિલીપ સંઘાણી એ અમરેલી જિલ્લાના છે, જૂનાગઢ જિલ્લો બાજુમાં છે, સનાતન ધર્મને માનનારા છે અને એમને વણમાગી સલાહ એક વાતચીતમાં આપી દીધી કે સાધુ સંતોએ ઝઘડા ન કરવા જોઈએ, જેના સમાજમાં પણ ઝઘડા ન કરવા જોઈએ, કારણ કે આનાથી દેશ હિતનું, રાષ્ટ્રહિતનું કામ નથી થતું, રાષ્ટ્રનું ભલું નથી થતું અને એટલા માટે સૌએ સંપીને રહેવું જોઈએ, સહિયારા પ્રયાસ કરવા જોઈએ જેનાથી દેશ અને રાષ્ટ્રનું હિત થાય। દિલીપ સંઘાણીની વાત સાથે તમે કેટલા સહમત છો એ ખાસ કમેન્ટમાં જણાવજો અને ન્યૂઝરૂમ સાથે જોડાયેલા રહેજો। જય સનાતન, જય ગિરનારી।